જય બાબા રામદેવ પીર। આજે આપણે બીજ ભરવા માટે સવેલા જઈ રહ્યા છીએ। આ છે અમારા ગામનું બટાકાનું કોલ્ડ સ્ટોરેજ અને તમે જોઈ રહ્યા છો કે આ નિશાળમાં જતા નાના નાના બાળકો આ વહેલી સવારે ઉઠીને નિશાળમાં જાય છે। આ છે અમારા ગામની મોહરા પ્રાથમિક શાળા। તો મહેમાન, આ છે બાયપાસ દહેગામ અમદાવાદ રોડ, જે તમને બાયપાસ અમદાવાદ પહોંચાડી દેશે। મહેમાન, આ બસ પણ સાઠંબા જાય છે। જો બાયપાસ જવું હોય તો આ બસમાં બેસી જજો અને બાયપાસ સાઠંબા પહોંચી જજો। જો મહેમાન ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે આવી ગયા છીએ ચોયલા ગામમાં। હવે ચોયલાથી બહાર ખાલી 7 કિલોમીટર છે, બરાબર। અને આ છે ગળિયા નરસિંહપુર જ્યાં જવા માટેનો રસ્તો। આગળ જતાં ચોયલામાં ચેતનભાઈનું દવાખાનું આવેલું છે બાળકો માટેનું। અને આ ઉનાળાની શરૂઆત થઈ જશે બરફના કોટા સાથે। અને હા મહેમાન, જો ગાયોની ખરીદી કરવી હોય તો બહારમાં તમને તમામ પ્રકારની એવી ગાયો મળી જશે। હવે આપણે આવી ગયા છીએ બહાર। હા તો મહેમાન, આપણે બહાર પહોંચી ગયા છીએ અને પહોંચતાની સાથે જ આપણે ટ્રાફિકનો સામનો કરવો પડ્યો છે। અને હા, બહારમાં ખાણીપીણીમાં કઈ વસ્તુ વધારે વપરાય છે તે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો મહેમાન। આ વાદળી શર્ટવાળા બાઇકવાળા ભાઈને મેં ક્યાંક જોયેલા છે। આ ભાઈની ઓળખાણ પડતી નથી, તો ચાલો આપણે બાઇકની સાઈડ લઈ અને જોઈએ કે આ ભાઈ કોણ છે। આ તો અમારા ગામના કાળુસી નીકળ્યા। જય માતાજી કાળુસી। હવે આપણે આવી ગયા છીએ ગાબર ચોકડી ઉપર અને ગાબર ચોકડી ઉપર આપણે જોવા મળે છે ધર્મની ધજા। અરે મહેમાન, લોકેશનની વાત કરીએ તો જો તમે કપડવંજ બાજુથી આવો છો મહેમાન, તો તમારે માધવ ચોકડીથી જમણી બાજુ વળી જવાનું છે। મિત્રો, હાલમાં અમે રામદેવપીર ધામ તરફ જઈ રહ્યા છીએ। રસ્તામાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। બધા એક જ નામ લે છે, જય રામપીર જય રામપીર। ઘણા બધા ભક્તો પગપાળા યાત્રા કરીને આવે છે। આવો વિશ્વાસ અને ભક્તિ આજે પણ જીવંત છે। આ બાબાની મહિમા છે। રસ્તા ઉપર ધ્વજ, ભજન અને ભક્તિનો માહોલ એવું લાગે છે કે આખો રસ્તો યાત્રાધામ બની ગયો છે। બાબા સુધી પહોંચવાનો ઉત્સાહ જ કંઈક અલગ હોય છે। થાક લાગે છે, પણ જય રામાપીર બોલવાથી જ શક્તિ આવી જાય છે। તો મહેમાન, આપણે સવેલા ગામની અંદર આવી ગયા છીએ। તો મહેમાન, આપણે હવે સવેલા ગામની બહાર નીકળ્યા છીએ અને ત્યાં આપણને ચાપાનીનો વિસામો જોવા મળે છે। ભક્તો માટે ચાપાનીના વિસામાની સગવડ કરવામાં આવી છે, કારણ કે પદયાત્રીઓ બહુ દૂર દૂરથી આવે છે બાબા રામદેવપીરના દર્શન કરવા માટે સવેલા। એટલા માટે આપણને અહીંયા વિસામાની સગવડ પણ જોવા મળે છે। તો મહેમાન, ફાઇનલી આપણે આવી ગયા છીએ સવેલા ધામમાં અને તમે જોઈ શકો છો કે અહીંયા તમને ભક્તોની મોટી એવી ખાસી ભીડ જોવા મળે છે। લાઈનમાં બધા ભક્તો ઊભા રહીને બાબા રામદેવપીરના દર્શન કરવાની વાટ જોઈને ઊભા છે। તો મિત્રો, એવું કહેવામાં આવે છે કે જે ભક્ત સાચા દિલથી રામાપીરનું નામ લે છે તેની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે। રામદેવપીર મહારાજ સદાય પોતાના ભક્તોની મદદ કરે છે। આ સવારનો સમય ખૂબ જ પવિત્ર હોય છે। સવારમાં ભગવાનનું નામ લઈએ તો આખો દિવસ સારો જાય છે। તેથી મિત્રો, સવારમાં ઉઠીને ભગવાનનું નામ લેવું જોઈએ। અને હા મહેમાન, રસ્તામાં દુકાનો એટલી છે કે મન થાય છે પહેલાં નાસ્તો કરી લઈએ, પણ પહેલાં ભગવાનના દર્શન જરૂરી છે। કેમેરો લઈને નીકળ્યું એટલે લોકો પણ વિચાર કરવા લાગ્યા કે કોઈ મોટો વ્લોગર આવી ગયો છે।
તો મહેમાન, હવે આપણે મંદિરની નજીક આવી ગયા છીએ અને એકવાર તમે આ ભક્તિનો માહોલ જુઓ, કેવો સરસ લાગે છે. તો મહેમાન, અત્યારે અહીંયા મંદિરમાં ખૂબ જ મોટી ભીડ છે, એટલા માટે આજે અમે મંદિરના અંદર જઈને રામદેવ પીરના દર્શન કરી શકતા નથી. અહીંયા ભક્તોની લાઈન બહુ લાંબી છે. હા તો મહેમાન, ભક્તિમાં ધીરજ રાખવી પડે છે, એટલે હું તમને વચન આપું છું કે આગામી વખતે જરૂર મંદિરને અંદરના બાપા રામદેવ પીરના દર્શન કરાવીશ અને તમને સંપૂર્ણ રીતે વ્લોગમાં બતાવીશ. હાલ તો આપણે મંદિરની બહારથી જ રામદેવ પીર મહારાજના દર્શન કરી એમને પ્રણામ કરીએ છીએ. હા તો મહેમાન, તમે જોઈ શકો છો કે મંદિરનો બહારનો વ્યૂ કેટલો સુંદર લાગે છે. મંદિરની રચના ખૂબ જ ભવ્ય અને આકર્ષક છે. દૂરથી જ મંદિર દેખાય છે અને ભક્તો અહીં દર્શન કરવા આવી રહ્યા છે. અહીંનું વાતાવરણ ખૂબ જ શાંતિભર્યું છે. ચારે બાજુ ભક્તોનો ઉમંગ જોવા મળે છે. મંદિરની બહારનો નજારો ખરેખર મનને ખુશ કરી દે એવો છે. તમે જોઈ શકો છો કે અહીં ભગવાનના સુંદર સુંદર એવા ફોટો મળે છે. ઘણા લોકો આ ફોટોને લઈને પોતાના ઘરે મંદિરમાં મૂકે છે. આ ઉપરાંત અહીં બાળકો માટે રંગબેરંગી રમકડા પણ વેચાય છે, એટલે બાળકોને પણ અહીં ફરવામાં મજા આવે છે. જો તમે અહીં આવશો તો મંદિરના દર્શન સાથે સાથે આ સુંદર બજારનો નજારો પણ જરૂર માણી શકશો. હા તો મહેમાન, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી, શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવો જ ભક્તિમય વિડીયો માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી મળીએ એક નવા બ્લોગ સાથે. જય બાબા રામદેવ પીર, જય દ્વારકાધીશ.